હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય શારીરિક શિક્ષણ પીટી દ્વિતીય પરીક્ષા 2026નું પેપર સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પહેલો પ્રશ્ન, પુરુષ ખેલાડી માટે ખાડાની અંદરની ધારથી ઠેક પાટિયા વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો એનો જવાબ છે સી 13 મીટર। ત્યારબાદ બીજો પ્રશ્ન, લંગડી ફાડકૂદમાં પહેલું કૌશલ્ય હોય છે? તેનો જવાબ છે ડી લંગડી। ત્રીજો પ્રશ્ન, પુરુષો માટે બરછીનું મહત્તમ વજન કેટલું હોય છે? તો તેનો જવાબ છે એ 825 ગ્રામ। ચોથો પ્રશ્ન, બરછી વહનના કુલ કેટલા પ્રકાર છે? જવાબ છે સી 3। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 5, સ્પર્ધામાં 6 થી ઓછા સ્પર્ધક હોય તો દરેકને કેટલી તક આપવામાં આવશે? જવાબ છે બી 6। પ્રશ્ન 6, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તેનો જવાબ છે ડી દમ ઘૂંટવો। પ્રશ્ન 7, વોલીબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ છે સી 6। પ્રશ્ન 8, વોલીબોલની રમતમાં સમય કેટલો હોય છે? જવાબ છે ડી સમય હોતો નથી। પ્રશ્ન 9, વોલીબોલમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? જવાબ છે સી 2.43 મીટર। પ્રશ્ન 10, સોફ્ટબોલ રમતના મેદાનમાં સમચોરસનું માપ કેટલું હોય છે? જવાબ છે બી 60 ફૂટ ઇન્ટુ 60 ફૂટ। પ્રશ્ન 11, સ્લગર બેટની વધુમાં વધુ લંબાઈ કેટલી હોય છે? જવાબ છે સી 34 ઇંચ। પ્રશ્ન 12, ઘરખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે? જવાબ છે એ 5। પ્રશ્ન 13, બેઝ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે? જવાબ છે ડી 15 ઇંચ ઇન્ટુ 15 ઇંચ। પ્રશ્ન 14, સેન્ટર ફિલ્ડર મેદાનમાં ક્યાં સ્થાન લે છે? જવાબ છે એ બીજા ખૂણાની પાછળના મેદાનમાં। પ્રશ્ન 15, ખેલાડી કેટલા માપના એટલે કે સાઇઝના નંબર ટી શર્ટ પર લખેલા હોવા જોઈએ? જવાબ છે એ 4 ઇંચ। પ્રશ્ન 16, દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે? જવાબ છે સી બેટર બોક્સમાં। પ્રશ્ન 17, પિચર પિચિંગ ક્યારે શરૂ કરે છે? જવાબ છે બી દડો ઝીલનાર કેચર બોક્સમાં હોય ત્યારે। પ્રશ્ન 18, શૂટિંગ સર્કલ દોરવા માટે દરેક ગોલ સ્તંભથી કેટલા મીટરની ત્રિજ્યા લેવામાં આવે છે? તેનો જવાબ છે સ્વપ્રયત્ન। ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 19, બે ખેલાડીઓ સામસામા પક્ષના એક સાથે ફાઉલ કરે તો રમત કેવી રીતે ફરી શરૂ કરવામાં આવે છે? તેનો જવાબ પણ સ્વપ્રયત્ને કરવાનો છે મિત્રો। આગળનો પ્રશ્ન નંબર 20, ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ હતી? તેનો જવાબ છે બી ઇંગ્લેન્ડ। પ્રશ્ન 21, ટેબલ ટેનિસ રમતના ટેબલની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે સી 274 સેન્ટીમીટરથી 152.5 સેન્ટીમીટર। પ્રશ્ન 22, ટેબલ ટેનિસના ટેબલની ઉપરની સપાટીથી જમીનના તળિયા સુધીનું માપ કેટલું હોય છે? જવાબ છે સી 76 સેન્ટીમીટર એટલે કે 76 સેન્ટીમીટર। પ્રશ્ન 23, ટેબલ ટેનિસના દડાનો વ્યાસ કેટલો હોય છે? તેનો જવાબ છે ડી 40 મિલીમીટર। ત્યારબાદ પ્રશ્ન 24, રેલી દરમિયાન જ્યારે ગુણ આપવામાં આવતા નથી તેને શું કહે છે? જવાબ છે સી લેટ। પ્રશ્ન 25, ટેબલ ટેનિસની રમતમાં ડબલ્સમાં કેટલા ખેલાડી રમતા હોય છે? જવાબ છે બી 4 ખેલાડી। પ્રશ્ન 26, સિક્કા ઉછાળમાં જીતનાર શાની પસંદગી કરે છે? જવાબ છે એ બાજુ કે સર્વિસની। પ્રશ્ન 27, છેલ્લી નિર્ણાયક રમતમાં કેટલા ગુણ
થતાં ખેલાડી કે ખેલાડીઓની જોડીએ બાજુ બદલવાની હોય છે? તેનો જવાબ તમે સ્વપ્રયત્ને કરવાનો છે. ત્યારબાદ આગળ સિંગલ્સમાં પહેલાં 5 ગુણ પછી સર્વિસ કરનાર શું થશે? જવાબ છે બી, ઝીલનાર. પ્રશ્ન 29. ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ હતી? જવાબ છે બી, 1880માં. પ્રશ્ન 30. ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે બી, 1937. પ્રશ્ન 31. કુસ્તીમાં જુનિયર વિભાગના ખેલાડીઓનું વય જૂથ? તો જવાબ છે સી, 18 થી 20 વર્ષ. પ્રશ્ન 32. કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય છે? જવાબ છે બી, 2. પ્રશ્ન 33. જુડોની રમતની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ છે ડી, જાપાન. પ્રશ્ન 34. જુડોની સ્પર્ધા માટે મેટની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે બી, 10 × 10 મીટર. પ્રશ્ન 35. જુડોની સ્પર્ધા માટેની મેટ કેવી હોવી જોઈએ? જવાબ છે સી, સમતળ અને સુવાળી. પ્રશ્ન 36. જુડોની સ્પર્ધાના બહારનો પ્રદેશ કેવો કહેવાય છે? તેનો જવાબ છે એ, સુરક્ષિત પ્રદેશ. ત્યારબાદ પ્રશ્ન 37. વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની શ્રેણીને શું કહે છે? જવાબ છે સી, કેવાયુ. પ્રશ્ન 38. શિક્ષક કક્ષાના પટ્ટાની શ્રેણીને શું કહે છે? તેનો જવાબ છે સી, ડેન. પ્રશ્ન 39. નીચેના કૌશલ્યમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો. તેનો જવાબ છે એ, ફ્લોટિંગ ડ્રોપ. પ્રશ્ન 40. જુડોના ગણવેશનો રંગ કેવો હોવો જોઈએ? જવાબ છે બી, સફેદ અથવા આછો સફેદ. પ્રશ્ન 41. જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે? જવાબ છે ડી, હજમે. પ્રશ્ન 42. નીચેના પૈકી હાથ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે? તેનો જવાબ છે એ, ચોકુઝુકી. પ્રશ્ન 43. નીચેના પૈકી પગ દ્વારા પ્રહારનું કૌશલ્ય કયું છે? તો તેનો જવાબ છે સી, માયગીરી. પ્રશ્ન 44. નીચે પૈકી હાથ દ્વારા બચાવનું કૌશલ્ય કયું છે? તેનો જવાબ છે ડી, જોડાનુકી. પ્રશ્ન 45. કરાટે સ્પર્ધામાં ક્યાં વાર કરી શકતા નથી? જવાબ છે ડી, મોઢા પર. પ્રશ્ન 46. કરાટે સ્પર્ધામાં જુનિયર વિભાગ માટે કેટલો સમય રાખવામાં આવે છે? જવાબ છે સી, 2 મિનિટ. પ્રશ્ન 47. કયા આક્રમણ માટે સ્પર્ધામાં 3 ગુણ મળે છે? તેનો જવાબ છે સી, સનબોર્ન. પ્રશ્ન 48. કયા પ્રકારની ભૂલ માટે પ્રતિસ્પર્ધીને 1 ગુણ આપવામાં આવે છે? એનો જવાબ છે ડી, ઇપ્પોન. પ્રશ્ન 49. કરાટે સ્પર્ધામાં શેનો ઉપયોગ કરી શકાતો નથી? જવાબ છે ડી, ધાતુનું કડું. પ્રશ્ન 50. કરાટે રમતના કેટલા પ્રકાર છે? જવાબ છે બી, 2. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરજો. થેન્ક યુ.